હેલો એવરીવન, ગુડ મોર્નિંગ. આજની તારીખ 21/1/2021, થર્સડે એટલે ગુરુવાર. આજે આપણે ધોરણ 8માં સ્ટાન્ડર્ડ 8માં ભણીશું ઇંગ્લિશ. આપણે અત્યારે ચાલી રહી છે ઇંગ્લિશમાં ચાલી છે યુનિટ 3 આઉચ. એમાં આપણે એક્ટિવિટી 6 આજે ભણીશું. એક્ટિવિટી 6 તો અહીંયા જો સરસ મજાનો એક લેસન્સ આપ્યો છે. ધ ટુ બોયઝ ઇન અ જંગલ. બે છોકરાઓ જંગલમાં. બે છોકરાઓ તો જુઓ. અમિત વોઝ ઇન આસામ. અમિત આસામમાં હતો. હી વોઝ સ્ટેઇંગ વિથ હિઝ ફ્રેન્ડ ભૂપેન. તે ભૂપેનની જોડે રહ્યો હતો. અમિત, આસામ ઇઝ સો બ્યુટીફુલ ઇઝન્ટ ઇટ. આસામ તો બહુ સુંદર છે નહીં? ઇટ હેઝ ફોરેસ્ટ એન્ડ રિવર્સ. અહીંયા તો જંગલો અને નદીઓ છે. યોર ફોરેસ્ટ હેવ થિક બસીસ, લોંગ ક્રીપર્સ, thick trees, short trees and tall trees too. તમારા જંગલમાં ઝાડવાઓ, વેલો, લાંબી વેલો, લાંબા ઝાડ, ટૂંકા ઝાડ અને લાંબા ઝાડ પણ છે. ધ લીવ્સ, બનાના પ્લાન્ટ્સ આર ગ્લોસી. એમ કે જે કેળાના ઝાડ છે એ તો ખૂબ જ એમ કે કેળાના ઝાડના જે પાંદડા છે એ તો બહુ જ સુંવાળા છે, નરમ છે, આમ ગ્લોસી. ડુ એન્ડ સ્કેટ ઓન ધેમ. આમાં કીડીઓ તો સ્કેટિંગ કરતી હશે નહીં? ભૂપેન સ્માઇલિંગ, હસીને. સર્ટેનલી, હા ખરેખર. ધ મસ્ટ હેવ અ લોટ ઓફ ફન હેવન દે. આ તો ખરેખર બહુ મજા આવે એવું છે નહીં? અમિત, વાય આર ઓલ ધ ટ્રીઝ સો ટોલ. અમિત પૂછે છે કે અહીંયા બધા ઝાડ ઊંચા કેમ છે? ભૂપેન, ધે આર ટોલ બીકોઝ વી ગેટ અ લોટ ઓફ રેન. અહીંયાના ઝાડ ઊંચા કેમ છે? કારણ કે અહીંયા ખૂબ જ વરસાદ પડે છે. ધ સોઇલ ઇઝ વેરી ફર્ટાઇલ. અહીંયાની જમીન, સોઇલ એટલે જમીન, ફર્ટાઇલ એટલે ફળદ્રુપ. અહીંની જમીન ખૂબ જ ફળદ્રુપ છે. વી હેવ થિક ફોરેસ્ટ. અને અમારે અહીંયા ગીચ જંગલ પણ છે. અમિત, વી હેવ ટોલ ટ્રીઝ ઇન ડાંગ ટુ. વી ઓલ્સો હેવ ફોરેસ્ટ. અમારા ડાંગમાં પણ ઊંચા ઝાડ છે અને આવા જંગલ પણ છે. ભૂપેન, ગુજરાત ઇઝ ફેમસ ફોર લાયન ઇઝન્ટ ઇટ. એમ કે ગુજરાત સિંહો માટે જાણીતું છે નહીં? અમિત, યસ વી હેવ લાયન સેન્ચ્યુરી. હા, અહીંયા અમારે સિંહ અભયારણ્ય પણ છે. વી ઓલ્સો હેવ વાઇલ્ડ એસ સેન્ચ્યુરી, સ્લોથ બિયર સેન્ચ્યુરી એન્ડ મેની બર્ડ સેન્ચ્યુરીઝ એઝ વેલ. અમારે ત્યાં ગધેડાનું અભયારણ્ય છે, સ્લોથ રીંછનું અને ઘણા પક્ષીઓના પણ અભયારણ્ય છે. આર ધેર વાઇલ્ડ એનિમલ્સ ઇન આસામ. તમારે આસામમાં પણ છે નહીં? ભૂપેન, ઓ યસ, હા અમારે પણ છે. અવર કાજીરંગા ઇઝ ફેમસ ફોર વન હોર્ન રાઇનો. અમારું જે કાજીરંગા છે રાઇનો માટેનું ફેમસ છે. ઇટ ઇઝ ધ યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ. એ યુનેસ્કોની જાણીતી હેરિટેજ એટલે પ્રખ્યાત સાઇટ છે. ઇટ હેઝ એલિફન્ટ્સ. એમાં શું છે? હાથી, વાઇલ્ડ બફેલો, જંગલી ભેંસો એન્ડ સ્વેપ ડિયર, હરણ. વીક સમ ઓફ અસ ફ્રોમ અવર સ્કૂલ આર ગોઈંગ ટુ કેમ્પ ઇન કાજીરંગા. અમારે લોકોને કાજીરંગાનો કેમ્પમાં જવાનું છે. વી વેલ સ્કૂલ એલિફન્ટ્સ એન્ડ અધર એનિમલ્સ. અને ત્યાં હાથીઓ અને પ્રાણીઓ પણ જોવા મળશે. અમિત, વિલ ઇટ બી રિયલ કેમ્પ. શું ખરેખર એ રિયલ કેમ્પ સાચો હશે? વિલ યુ સ્ટે ઇન ટેન્ટ્સ એન્ડ કુક યોર ઓન ફૂડ. તમે તંબુમાં રહેશો અને તમારું ખાવાનું પણ જાતે બનાવશો? ભૂપેન, યસ વી વિલ. હા, અમે આવું કરીશું. કેન યુ જોઈન અસ. તું અમારી સાથે જોડાઈશ? અમિત, યસ વાય નોટ. હા, કેમ નહીં? ઇટ વિલ બી મેમોરેબલ એક્સપિરિયન્સ ફોર મી. આ એક ભૂલી ન શકાય તેવો એક અનુભવ રહેશે. ભૂપેન, વી વિલ એન્જોય ધ ટ્રેકિંગ. અમે લોકો ત્યાં ટ્રેકિંગ પણ કરવાના છે. વી વિલ સિંગ, ડાન્સ ગઈશું, ડાન્સ કરીશું. એન્જોય ધ બોનફાયર. અને બોનફાયરનું આપણે એન્જોય કરશું. ડુ અસ. અમિત, આઈ લાઇક ઇટ. મને ગમશે. ધ નેક્સ્ટ વીક અમિત એન્ડ ભૂપેન જોઈન ધ કેમ્પ. આવતા અઠવાડિયે અમિત અને ભૂપેન જોઈન કરે. ઓન ધ ફર્સ્ટ ડે ધે વેન્ટ ટુગેધર ટુ એક્સપ્લોર ધ ફોરેસ્ટ. અને એ લોકો પહેલા દિવસે જંગલમાં ગયા. ધે સો મેની બર્ડ્સ. તેઓએ ઘણા પ્રાણીઓ જ્યાં ઇન્સેક્ટ એટલે જીવજંતુ અને એનિમલ્સ પ્રાણીઓ પણ જોયા. બર્ડ્સ એટલે પક્ષીઓ.
અને એનિમલ્સ એટલે પ્રાણીઓ. ડ્યુરિંગ ધ નાઇટ દે લોટ્સ ધેર વે બટ સૂન દે ગો ટુ બેક ઓન ટ્રેક. પહેલા દિવસે તો એ લોકોને સાંજ પડી ગઈ ટ્રેકમાંથી. ધ મોમેન્ટ્સ વેર રિયલી થ્રિલિંગ ધેમ. અને આ જે એમને બધું જોયું આખો દિવસ એમના માટે એક થ્રિલિંગ ટાઈમની મુમેન્ટ હતી. ઓન ધ સેકન્ડ ડે, બીજા દિવસે, ઇટ વોઝ લેટ ઇન ધ ઇવનિંગ. એમને મોડું થઈ ગયું રાત્રે. ધ બોયઝ વેર અ લોંગ વે ઓફ ફોરેસ્ટ ધ કેમ્પ. અને બહુ દૂર હતા કેમ્પથી. દે વેર વોકિંગ અલોંગ ધ બ્રહ્મપુત્ર રિવર. તેઓ બ્રહ્મપુત્રની નદીના કિનારા ઉપર ચાલતા હતા. દે કુડ હિયર ધ ક્રાઇસિસ ઓફ એનિમલ્સ ઓલ અરાઉન્ડ ધેમ. તેઓને પ્રાણીઓના અવાજ સંભળાતા હતા. ભૂપેન, વોક ફાસ્ટ, વી મસ્ટ ગેટ ટુ ધ કેમ્પ ક્વિકલી. જલ્દી ચાલ, આપણે ફટાફટ કેમ્પમાં પહોંચવું પડશે. દે હર્ડ ધ ટ્રમ્પેટ ઓફ એલિફન્ટ્સ. અમિત વોઝ એક્સાઇટેડ. ટ્રમ્પેટ એટલે હાથીઓનો અવાજ. અને અમિત આ અવાજ સાંભળીને એક્સાઇટ થઈ ગયો. અમિત ઇન એન એક્સાઇટેડ વોઇસ. આમ અવાજ એક્સાઇટમાં બોલવા માંડ્યો. ડુ યુ થિંક વી સી એની એલિફન્ટ. તું ગેસ કરી શક, એમ કે તું માની શકીશ કે આપણે હાથીને જોઈશું. ભૂપેન, વેઇટ. ભૂપેન એટલામાં તો બોલે છે કે એક મિનિટ. સડનલી ભૂપેન સ્ટોપ્ડ એન્ડ હેલ્ડ અપ હિઝ હેન્ડ. અને ઊભો રાખે છે અને એનો હાથ પકડે છે. ધે સ્ટૂડ સ્ટીલ એન્ડ લિસન. એક મિનિટ ઊભો રહે અને સાંભળ. થમ 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 આવો અવાજ આવે છે. અ બિગ એનિમલ વોઝ કમિંગ ટુવર્ડ્સ ધેમ. અને એક મોટો હાથી એમની સામે આવી રહ્યો છે. ઇટ્સ એલિફન્ટ. અને એમ કે મોટું પ્રાણી આવી રહ્યું છે. ઇટ્સ એન એલિફન્ટ. ભૂપેન વિસ્પર. ધીરેથી ભૂપેન બોલે છે કે આ તો હાથી છે. ધે વોકડ ક્વિકલી ઓન ધ ગ્રાસ એન્ડ હાઇડ બિહાઇન્ડ ધ બિગ ટ્રી. તેઓ ફટાફટ ઘાસ ઉપરથી નીકળીને ઝાડની પાછળ છુપાઈ જાય છે. અ બિગ બ્લેક ક્રેચર વિથ વ્હાઇટ રોક્સ. ક્રેચર એટલે ભયાનક, કાળું ભયાનક રાક્ષસ ટાઈપ. એને જે લાંબા દાંત, થીક લેગ્સ, જાડા પગ, બિગ ઇયર્સ, મોટા કાન, સ્મોલ આઈઝ, નાની આંખો, અ લોંગ ટ્રંક, મોટી સૂંઢ, વોઝ કમિંગ ટુવર્ડ્સ ધેમ. આવું બધું એની સામે આવતું દેખાય છે. ઇટ વોઝ કમિંગ ક્લોઝર એન્ડ ક્લોઝર. નજીકને નજીક આવી રહ્યું છે. અમિત સેઝ, ભૂપેન, ઇટ્સ એન એલિફન્ટ. અમિત શું કહે છે? ભૂપેન, આ તો હાથી છે. વોટ અ બિગ ક્રિએચર ઇટ ઇઝ. આ તો કેટલો વિશાળ છે, એમ કેટલો ભયાનક છે. આઈ કાન્ટ બિલીવ ઇટ, ઇટ્સ અ ડ્રીમ. હું તો માની શકતો નથી, આ તો સપના જેવું છે. આઈ હેવ નેવર સીન અ લિવિંગ એલિફન્ટ ઇન માય લાઈફ. મેં તો એમ કે રિયલ લાઈફમાં તો મેં હાથીને જોયો જ નથી. આઈ કાન્ટ સી ઇટ ફ્રોમ વેરી નિયર. અને આટલો નજીકથી તો મેં જોયો જ નથી. ભૂપેન, પ્લીઝ કીપ ડિસ્ટન્સ ફ્રોમ ધ એલિફન્ટ. ઊભો રહે, એમ કે થોડું ડિસ્ટન્સ, હાથીથી ડિસ્ટન્સ રાખ. ભૂપેન વોઝ વરીડ. ભૂપેનને ચિંતા થતી હતી. There was a large elephant about 30 feet away. અને હાથી એમનાથી 30 ફૂટ હતો. He is angry. ભૂપેન whispered. એમ કે ગુસ્સે થયો છે ને ભૂપેન ધીરેથી બોલે છે. The elephant heard their voice. અને હાથી એમનો અવાજ સાંભળી રહે છે. He smelled them too. અને હાથીને એની સ્મેલ પણ આવે છે. He put his long trunk up in the air and trumpet loudly. અને એને જેની સૂંઢ છે એ આકાશ તરફ કરી, હવામાં કરી અને મોટેથી અવાજ કરે છે. ભૂપેન એન્ડ અમિત કુડ નોટ મૂવ અ બીટ. અને ભૂપેન અને અમિત ખસી પણ શકતા નથી. ભૂપેન વોઝ અફ્રેડ બટ અમિત વોઝન્ટ. ભૂપેન ગભરાયેલો છે પણ અમિત ગભરાયેલો હતો નથી. હી વોઝ એન્જોયિંગ હિમસેલ્ફ. અને તે એની જાતને એન્જોય કરે છે. સ્લોલી ધ એલિફન્ટ કેમ ટુવર્ડ્સ ધેમ. અને એલિફન્ટ નજીક આવે છે. નાઉ હી વોઝ 25 feet away, was shaking his hand is anger. અને ગુસ્સામાં હોય છે અને તે કેટલો 25 ફૂટ જ દૂર હોય છે. He goings to attack us. ભૂપેન whispered to અમિત. ધીમે રે ભૂપેન અમિતને શું કહી રહ્યો છે કે એ આપણને એટેક કરશે. વી મસ્ટ ડુ સમથિંગ. આપણે કંઈક કરવું જોઈએ. ભૂપેન પુલ્ડ આઉટ અ બિગ બ્રાઉન પેપર બેગ ફ્રોમ હિઝ પોકેટ. એના પોકેટમાંથી એક બ્રાઉન કલરનું પેપરની કોથળી કાઢે છે. ધે વેર સ્વીટ્સ ઇન ઇટ. એની અંદર સ્વીટ હોય છે, મીઠાઈ હોય છે. હી થ્રુ અવે ધ સ્વીટ ઓન ધ ગ્રાસ. એને ઘાસ ઉપર એ મીઠાઈ નાખી દીધી. હી સ્ટાર્ટેડ ટુ બ્લો ઇન ટુ ધ બેગ. અને એને તો એ બેગની અંદર ફૂંક મારવાની શરૂઆત કરી. સૂન ધ બેગ વોઝ લાઇક અ બિગ બલૂન. અને જે બેગ છે એ હવાથી ભરાઈને મોટી બલૂન જેવી થઈ ગઈ છે. હી હિટ હાર્ડ વિથ હિઝ હેન્ડ. અને એના હાથ વડે એને ફોડે છે. અને કેવો અવાજ આવશે? ફટાક. વોટ અ લાઉડલી વોઇસ ઇટ વોઝ. ઇટ ઇચ્ડ ઓવર ધ ફોરેસ્ટ. આ કેટલો મોટો અવાજ હતો, આખા જંગલમાં ગુંજી ગયો. ધ એલિફન્ટ સ્ટોપ્ડ. હાથી
રૂકાઈ જાય છે. ટ્રમ્પેટ એંગ્રીલી એન્ડ ટર્ન અવે, અને જોરથી બોલે છે અને ત્યાંથી પાછો ફરી જતો રહે છે. હી વોકડ ક્વાઇટલી થ્રો ધ ગ્રાસ એન્ડ સૂન ડિસપીયર ઇન્ટુ ધ ફોરેસ્ટ, અને ત્યાંથી એ જતો રહે છે અને દૂર જંગલમાં જતો રહે, દેખાતો નથી, ખોવાઈ જાય છે. વોટ અ યુઝફુલ ટ્રીક, આ કેવી અદ્ભુત યોજના હતી, યુક્તિ હતી. બોથ ધ બોયઝ ફેલ્ટ રિલીવ્ડ, અને બંને છોકરાઓને શાંતિ થાય છે. હી થોટ વી હેડ અ ગન, સેડ ભૂપેન લાફિંગ સોફ્ટલી. ભૂપેન ધીમા સ્વરે હસતા શું બોલે છે કે હાથી એવું વિચારે છે કે આમની પાસે બંદૂક છે. યસ સેડ અમિત, અમિત કહે છે કે હા એવું જ હશે. દે વોકડ ટુવર્ડ્સ ધ કેમ્પ, અને તેઓ કેમ્પ તરફ ચાલવા માંડે છે. આફ્ટર સમટાઇમ્સ ભૂપેન સેડ લુક ધોઝ આર ધ લાઇટ્સ ઓફ અવર કેમ્પ, અને ભૂપેન થોડી વાર પછી કહે છે, ભૂપેન શું કહે છે કે જો આપણા કેમ્પની લાઇટ દેખાય છે. વોટ્સ અ થ્રિલિંગ એક્સપિરિયન્સ ઇટ વોઝ, આ કેવો અદ્ભુત એક્સપિરિયન્સ રહ્યો હતો. આ એક્ટિવિટી હું નેક્સ્ટ વિડીયોમાં કરાવું છું.